નમસ્કાર. આજે આપણે એક એવા દર્શનશાસ્ત્રને સમજીશું જે માને છે કે આપણી આસપાસ જે દુનિયા છે એના કરતાં આપણા વિચારો, આપણી ચેતના એ વધુ વાસ્તવિક છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ આદર્શવાદની, જ્યાં વિચાર અને આધ્યાત્મનો એક સુંદર સંગમ થાય છે. તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ, એક પળ માટે વિચારીએ, શું ખરેખર વાસ્તવિક છે જે વસ્તુઓને આપણે સ્પર્શી શકીએ, જોઈ શકીએ એ દુનિયા, કે પછી આપણા મનની અંદર જે વિચારો છે, જે કલ્પનાઓ છે એ? આદર્શવાદની શરૂઆત બસ આ જ એક સવાલથી થાય છે, જે આપણને હચમચાવી મૂકે છે. તો પછી આ આદર્શવાદ છે શું? જો આ દુનિયાની સૌથી જૂની, સૌથી પ્રાચીન વિચારધારાઓમાંની એક છે. એનું કહેવું બહુ સીધું અને સરળ છે. અંતિમ સત્ય કોઈ ભૌતિક વસ્તુમાં નથી, એ તો આપણા વિચારોમાં છે, આપણી ચેતનામાં છે. આજે બહારની દુનિયા આપણને દેખાય છે ને, એ તો બસ એ વિચારોનો એક પડછાયો માત્ર છે. અને આ વિચારધારાનો શ્રેય કોને જાય છે? પશ્ચિમમાં એના પિતામહ માનવામાં આવે છે મહાન ગ્રીક દાર્શનિક પ્લેટોને. એમના પ્રસિદ્ધ ગ્રંથ ધ રિપબ્લિકમાં એમણે એક એવા આદર્શ રાજ્યની કલ્પના કરી હતી. વિચારો, એક એવું રાજ્ય જે પૈસા કે ભૌતિક સંપત્તિ પર નહીં, પણ ન્યાય, સચ્ચાઈ અને સારા ગુણો જેવા ઊંચા વિચારો પર ટકેલું હોય. ચાલો આ દર્શનના 4 મુખ્ય પાયાને સમજીએ, જે આખી વાતને વધુ સ્પષ્ટ કરી દેશે. પહેલી વાત, પદાર્થ કરતાં વિચારનું મહત્વ વધારે છે, મતલબ આઈડિયા ઇઝ ધ કિંગ. બીજું, જે સાચું સત્ય છે એ ભૌતિક દુનિયામાં શોધવાથી નહીં મળે, એ મળશે આધ્યાત્મિક અનુભવથી. ત્રીજી અને મહત્વની વાત, કે મનુષ્ય એ કોઈ સામાન્ય જીવ નથી, પણ ઈશ્વરની સર્વશ્રેષ્ઠ રચના છે. અને ચોથું, કે દુનિયામાં અમુક મૂલ્યો એવા છે જે શાશ્વત છે, જે ક્યારે નથી બદલાતા. તો સવાલ એ થાય કે આ શાશ્વત મૂલ્યો છે કયા? ભારતીય પરંપરામાં એને ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યા છે. સત્યમ, શિવમ, સુંદરમ. સત્યમ એટલે કે એ સચ્ચાઈ જે ક્યારેય નથી મરતી. શિવમ એટલે કે એ કલ્યાણ જેમાં સૌનું ભલું સમાયેલું છે. અને સુંદરમ એટલે કે એ સૌંદર્ય જે ફક્ત બહારનું નહીં પણ અંદરનું, આત્માનું સૌંદર્ય છે. આદર્શવાદીઓ માને છે કે આ 3 મૂલ્યોને પામવા એ જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. પણ એક મિનિટ, શું આ વિચારધારા ફક્ત પશ્ચિમની જ હતી? બિલકુલ નહીં. આ તો એક વૈશ્વિક વિચાર હતો. દુનિયાના ખૂણે ખૂણે, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, મોટા મોટા ચિંતકોએ આ આદર્શવાદને પોતાની રીતે સમજ્યો અને સમજાવ્યો. તો ચાલો જોઈએ કે આ દર્શનશાસ્ત્રના મુખ્ય ઘડવૈયા કોણ કોણ હતા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે આ વિચારધારાએ પૂર્વ અને પશ્ચિમ બંનેને પ્રભાવિત કર્યા. એક તરફ ભારતમાં સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ અને મહાત્મા ગાંધીજી જેવા મહાપુરુષો હતા, જેમણે આદર્શવાદના આધ્યાત્મિક અને નૈતિક પાસા પર ભાર મૂક્યો. તો બીજી તરફ પશ્ચિમમાં પ્લેટો, એરિસ્ટોટલ જેવા ચિંતકો હતા, જેમણે તર્ક અને વિચારની શક્તિને કેન્દ્રમાં રાખી. રસ્તા અલગ હતા, પણ મંઝિલ એક જ હતી. હવે આ બધી વાતો માત્ર ફિલોસોફીની નથી. આદર્શવાદ માત્ર પુસ્તકોમાં સમેટાયેલો સિદ્ધાંત નથી. એનો સૌથી મોટો, સૌથી વ્યવહારિક પ્રભાવ પડ્યો છે શિક્ષણ પર. અને એનું કારણ બહુ સ્પષ્ટ છે. જો વિચારો જ બધું હોય, તો પછી એ વિચારોને ઘડનારી જે જગ્યા છે, એટલે કે શિક્ષણ, એ તો સૌથી મહત્વનું બની જાય ખરું ને? તો પછી આદર્શવાદી શિક્ષણ વ્યવસ્થા દેખાય કેવી? એનું મુખ્ય લક્ષ્ય કોઈને માત્ર નોલેજ આપવાનું નથી, પણ એનો આધ્યાત્મિક વિકાસ કરવાનું છે, એને આત્માની ઓળખ કરાવવાનું છે. એટલે જ એના અભ્યાસક્રમમાં ભાષા, સાહિત્ય, ઇતિહાસ જેવા વિષયો પર ભાર મુકાય છે, જે આપણને માનવતા શીખવે. અને આ સફરમાં શિક્ષકનું સ્થાન એક ગાઈડનું નહીં, પણ એક ગુરુનું હોય છે, સૌથી ઉચ્ચ. અને હા, ચારિત્ર્ય ઘડવા માટે કડક શિસ્તને પણ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. અને આ લક્ષ્યો સુધી પહોંચવા માટેની પદ્ધતિઓ પણ એટલી જ રસપ્રદ હતી. પ્લેટો માનતા હતા કે સંવાદ કરવાથી, ચર્ચા કરવાથી જ્ઞાન વધે છે. એમના ગુરુ સોક્રેટીસ તો જવાબ આપવાને બદલે સવાલો જ પૂછતા, જેથી સામેવાળી વ્યક્તિ જાતે જ સત્ય સુધી પહોંચે. એરિસ્ટોટલ તર્ક અને દલીલોનો ઉપયોગ કરતા હતા. અને આજે પણ જે લેક્ચર અને સેલ્ફ સ્ટડીની પદ્ધતિઓ છે, એ મૂળા આ જ પરંપરામાંથી આવી છે. તો આ બધું જ્ઞાન આવે છે ક્યાંથી? આદર્શવાદ મુજબ એના 3 મુખ્ય સ્ત્રોત છે. પહેલું, આપણા પવિત્ર ગ્રંથો, જેવા કે વેદ અને ઉપનિષદ. બીજું, આપણા ગુરુઓ, જે આપણને માર્ગ બતાવે છે.
અને ત્રીજું અને સૌથી મહત્વનું એ છે આપણી પોતાની અંદરની યાત્રા, એટલે કે ચિંતન, મનન અને પોતાની જાતને સવાલ પૂછવા. સાચું જ્ઞાન તો ત્યાંથી જ મળે છે. અને આ આખી ચર્ચાનો સાર, આ સમગ્ર દર્શનશાસ્ત્રનો નિચોડ ફક્ત એક જ વાક્યમાં સમાઈ જાય છે. અને એ વાક્ય છે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એનો સીધો અર્થ એ છે કે એકમાત્ર પરમ સત્ય એ બ્રહ્મ છે, એ વૈશ્વિક ચેતના છે. અને આ જે દુનિયા આપણને દેખાય છે, જેને આપણે સાચી માનીને જીવીએ છીએ, એ તો માત્ર એક માયા છે, એક ભ્રમ છે. તો છેલ્લે એક સવાલ જે આપણા બધા માટે છે. આજના આ ભૌતિકવાદી યુગમાં જ્યાં સફળતાનો માપદંડ પૈસા, પદ અને વસ્તુઓથી થાય છે, એવા સમયમાં શું આદર્શવાદ માટે કોઈ જગ્યા બચી છે? શું વિચારો અને આધ્યાત્મની વાત આજે પણ એટલી જ પ્રાસંગિક છે? આ સવાલનો જવાબ કદાચ દરેકે પોતાની અંદર શોધવાનો છે.